આણંદ પર ખાતેની કરોડોની ખેતીની જમીનમાં વારસાઈના બહાને બહેનોના નામ કમી કરાવી બીજાને વેચી નંખાઈ. પોલીસ કમિશનરને થયેલી લેખિત ફરિયાદમાં ખરીદનાર બિલ્ડર પરેશ ગજેરા સહિત 23 જણાના નામો. જમીનનો વિવાદ એવો છે કે આણંદ પર નવા ગામે મારા બાના નામની વારસાઈ જમીન છે, જેનો કોર્ટમાં કેસ ચાલુ છે. જે અમે જુલાઈ 2024માં કોર્ટમાં દાવો કરેલો હતો કે ભાઈ મારી બાના ભાઈઓએ એ લોકોને વારસાઈ કરવાના નામે બોલાવીને અંગૂઠા મરાવીને નામ કમી કરી નાખ્યા હતા, જેનો અમે જુલાઈ 2024માં કોર્ટમાં દાવો કરેલો હતો. બરોબર છે. પછી એ જમીન 2024 ડિસેમ્બરમાં કાયદેસરના વેચાણથી રાજકોટના બિલ્ડર લોકોને વેચી નાખી છે. તો અમને આ બાબતમાં ન્યાય આપવા વિનંતી છે. તમારી જે જમીન વેચી ખરીદનાર કોણ છે? ખરીદનાર વેચનાર નવા ગામ આણંદ પરના મારા મામા અને એમના દીકરાઓ છે, અને ખરીદનાર રાજકોટના છે અશ્વિનભાઈ છગનભાઈ સોરઠિયા, રસિકભાઈ મંજીભાઈ ગજેરા, પરેશભાઈ મંજીભાઈ ગજેરા, ગુલાબબેન વાછાણી, અલ્પાબેન વસોયા, સંજયભાઈ લુણાગરિયા, ડેનિશભાઈ લુણાગરિયા તથા મયુરભાઈ પીપળવા. આ 8 લોકો ખરીદનાર છે. જમીનમાં કેસ ચાલુ હતો છતાં પણ એ લોકોએ વેચણી દસ્તાવેજ કરી નાખ્યો છે. હવે વેચનાર કે લેનારે અમારા હક ડૂબાડવા માટેના જે કાંઈ કર્યું હોય, અમારો માંગણી એ જ છે કે ભાઈ અમને આ બાબતમાં અમને અમારો હક તથા ન્યાય મળે. આ જમીન કેટલાય વીઘા છે, કેવી રીતે એકર છે? જમીન છે ટોટલ અમારા 14 એકર જમીન છે. બરોબર છે. 7 ભાઈ બહેન છે, મારી બા નહીં બધાય, 4 ભાઈ તથા 3 બહેન. આ જમીન આવેલ છે આણંદ પર નવા ગામ, રાજકોટના ભાગોળે. અત્યારે તો લેનારમાં મારા મામાના દીકરાઓ છે. 4 મામામાંથી એક મામા હયાત છે, 3 મામાનું અવસાન થયું છે, એમના દીકરા છે. અમે એ લોકો પાસે ગયા હતા કે ભાઈ મારો હક માંગવા. અમને ખબર પડી કે ટોકન લીધું છે જમીનનું. તો અમને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારા બાએ બધાએ અંગૂઠા મારી દીધા છે હક જાતો કરી. બરોબર છે. એટલે તમારો આમાં કોઈ હક છે નહીં. તમારે જવું હોય તો પંચાયતમાં જઈ શકો છો, કોર્ટમાં જઈ શકો છો.